હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષા તારીખ 24/4/2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 8 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષાનું પેપર 2025। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે સંપૂર્ણ જોઈએ જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકાય। પ્રશ્ન 1, નીચે આપેલી કાવ્ય પંક્તિઓનું અનુલેખન કરો। રે રે વાયસ કર્કશ કંઠ મા રટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનરનુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રાતી। તમારે જોઈ જોઈને લખવાનું છે મિત્રો, છતાં પણ આપણે સરસ મજાનું ભાષાંતર આપેલું છે। નીચે આપેલા ફકરાનું અનુલેખન કરવાનું છે, એટલે બેઠે બેઠા 4 માંથી 4 ગુણ મળે। માત્રાવાલા દુરત એતત અપશ્યત સહ સતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થમ તત્ર ગચ્છત ઔષધાની આનીય સ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત કતિચિત દિનાંતરમ સિંહ સ્વસ્થ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આવું સોલ્યુશન વાળું આપણે પેપર તમારે જોતા હોય, પેપર સેટ, તો એ પણ તમને મળી જશે। અને આવનારા ધોરણ 9 ની અંદર પણ તમારે જે ઉપયોગી વિડીયો જોવે છે એ બી તમને મળી જશે। તો ધોરણ 8 વાર્ષિક પરીક્ષાના સરસ મજાના પેપર સેટ છે, 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે, તેમજ આવનારું તમારું ધોરણ 9 છે, માધ્યમિક કહેવાય, થોડું બધા મિત્રો હાર્ડ કહેતા હોય છે પણ છે નહીં। કલ્પેશ સર વિરડિયાના વિજ્ઞાનના લેક્ચર જોશો મિત્રો તો તમને એકદમ ઈઝીમાં ઈઝી લાગશે, બરોબર। એટલે સંપૂર્ણ અભ્યાસક્રમ છે, ગણિત કલ્પેશ સર કોલડિયા છે, બરાબર, એનો પણ સંપૂર્ણ અભ્યાસક્રમ છે વિદ્યાર્થી મિત્રો। અને હા, આ રેકોર્ડેડ વિડીયો છે એટલે તમારે જ્યારે જોઈ ત્યારે જોઈ શકો। અને બીજી વાત એ છે કે તમે આપણે એકવાર ડાઉનલોડ કરી લેશો એપ્લિકેશનમાં, બરાબર, પછી નેટની પણ જરૂર નહીં પડે। ગણિત વિજ્ઞાનનો કોમ્બો પ્લાન તો મિત્રો ઓફર ટૂંક સમય માટે છે, વહેલી તકે મેળવી લેજો। વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને 3 થી 12 ધોરણના વિડીયો લેક્ચર બધું જ મળવાનું છે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં ધોરણ 8માં 9માં જઈ તમારે જે પ્લાન જોતો હોય એ બધું મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવલ એકમ કસોટી 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, ઓકે, વિષય વાઇઝ પાઠવાઇઝ વિડીયો જુઓ, શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે પાઠવાઇઝ સરસ મજાના વિડીયો નિહાળી શકશો। ઓકે, ચાલો જોઈએ, આપણે આગળ વધીએ। નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો કોઈ પણ 4। શુનક વરાવકઃ કિમ કરોતિ શુનક વરાકઃ ભૌ ભૌ કરોતિ સુમનો મૃદુલા કા અસ્તિ વિમલા કુશલા સુમના મૃદુલા પુત્રી નિંદ્રાતિ ભોજનાનંતે કિમ પેયમ ભોજનાનંતે તક્રમ પેયમ હસ્તે હસ્તે કિમ અસ્તિ હસ્તે હસ્તે પંચમ પુષ્પમ અસ્તિ દુઃખિત સિંહ કુત્ર અતિષ્ઠત દુઃખિત સિંહ નદી તટે અતિષ્ઠત। નીચે આપેલ ટૂંકનો સંસ્કૃતમાં લખો કોઈ પણ 2। મમ ગ્રામઃ, બરાબર, તો ગામ વિશેની લખવાની છે। ગાંધીનગર મિત્રો મોસ્ટ એમપી છે, આગળના પેપરોમાં પણ આવી ગઈ છે। ત્યાર પછી છે પ્રભાત વર્ણનમ, બરાબર, એ પણ મોસ્ટ એમપી છે, બરાબર, કરી લેશો એટલે પૂછાશે। નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો। રાકેશ ગૃહમ રાકેશસ્ય ગૃહમ અસ્તિ મુકેશસ્ય પત્રમ અસ્તિ છાત્રસ્ય લેખની અસ્તિ શિક્ષકસ્ય ઉપનેત્રમ અસ્તિ શિવસ્ય ત્રિશૂલમ અસ્તિ। કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। સિદ્ધમ ચલતી સિંહ મંદમ ચલતી કુર્મ સિદ્ધમ ચલતી અશ્વ મંદમ ચલતી મકર। નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો। કૂતરો કુકુરહ મચ્છર મશક છાસ તક્રમ આંખ ચક્ષુ। સંસ્કૃત ભાષામાં વાક્ય લખો। આ સર્પઘર છે એસ સર્પગૃહમ અસ્તિ મંદિર વિશાળ છે મંદિર વિશાલમ અસ્તિ મારી શાળા રમણીય છે મમ શાળા રમણીયા અસ્તિ। ચિત્ર પરથી સંસ્કૃતમાં 4 થી 5 વાક્યો બનાવવાના છે, બરાબર। આ સંસ્કૃતમાં તો રાધા ચ માલા ચ દીર્ઘલંઘનાય સજ્જતે ભવતઃ અનિલ ફલકસ્ય ઉપરી કુર્દનાય સજ્જ ભવતિ સચિનઃ લો ગોલકમ ક્ષિપતિ બાલા બાલિકા ચ કબડ્ડી ક્રીડંતી ત્રય બાલા ધાવંતી અન્ય બાલા ક્રીડા પશ્યંતી। નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં 4 વાક્યો બનાવવાના છે। ભક્ત મંદિરમ ગચ્છતિ ગાયક ગીતમ ગાયતિ છાત્ર પત્રમ લિખતિ મહેશઃ ગૃહમ ગચ્છતિ ચોરઃ ગૃહમ પ્રવિશતિ।
ત્યાર પછી મિત્રો તમારે કોઈ પણ 3 શ્લોક લખવાના છે. પૂર્ણકરણ પણ આપણે 4 લખવાના છે. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ તસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુક સ્ફુટ વક્તા ચયો જાનાતિ સ પંડિતઃ પુસ્તકેષુ હિ યા વિદ્યા પર હસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ પિબંતી નદ્ય સ્વયમેવ નાંભ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાની નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાયા સતામ વિભૂતય. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. લક્ષ્મણ રામેણ સહ વનમ ગચ્છતિ વૃક્ષ છાયમ દદાતિ ફલમ અપી દદાતિ યત્ર ધૂમ્ર અસ્તિ તત્ર અગ્નિ અપી અસ્તિ છાત્ર શાલામ ગચ્છતિ સંસ્કૃતમ ચ પઠતિ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. છાત્ર ગૃહ કાર્યમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતિ ગજ જલમ પાતુમ તડાંગમ ગચ્છતિ લોક સંસ્કૃતિ સદા રક્ષણીય શિક્ષક મૂલ્યાંકનમ કર્તુમ પરીક્ષા ખંડમ ગચ્છતિ. જોડકા જોડો. શ્રુત્વા સાંભળીને, ગંતુમ જઈને, દૃષ્ટવા જોઈને અને ખાદિતુમ એટલે ખાઈને. બરાબર, તો શ્રુત્વા, ગંતુમ, દ્રષ્ટવા અને ખાદિતુમ. તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આપણે બધા જ મિત્રોને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે. મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. તમને આખા વર્ષના આ પેપર સેટના વિડીયો કેવા ઉપયોગી થયા ચોક્કસથી કમેન્ટ કરજો. અને હા મિત્રો, તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ તો તમારા જે સરસ મજાના પેપર છે એની વ્યવસ્થિત PDF બનાવી, બરાબર, અથવા તો ફોટા છે એ આપણું વોટ્સએપ નંબર છે એના ઉપર તમે મોકલશો. બરાબર, વ્યવસ્થિત પેજ વાઇઝ. એટલે આપણે ફ્રીમાં મૂકીશું. ક્યાં? એક્ઝામ પેપરમાં. એટલે તમને ખબર પડે જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય. બરાબર, તમારો સપોર્ટ છે મિત્રો, એટલે જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. બધાને બેસ્ટ ઓફ લક. આવનારા વર્ષના વિડીયો પણ તમે ધોરણ 9 ના જોઈ શકશો આપણે એપ્લિકેશનમાં જઈને. તો અસ્તુ.